સેશન અને જે રીતે ગઈકાલે ક્લોઝિંગ જોવા મળ્યું છે 24,620 પર અને આજે ગિફ્ટ નિફ્ટી એક ફ્લેટ ઓપનિંગના સંકેતો આપી રહ્યું છે. વીકલી એક્સપાયરીનું જે સેશન છે આજે થોડા ઘણા પોઝિટિવ સેટઅપ સાથે શરૂઆત કરવાની છે, કારણ કે 3 સેશન્સની વેચવાલી એફઆઈએસની અટકી છે. કેશમાં કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો, કયા લેવલ્સ હવે ધ્યાનમાં રાખીએ? ગુડ મોર્નિંગ. આપણે નિફ્ટીની સૌથી પહેલા વાત કરીએ તો મારા હિસાબે એક રેન્જ બાઉન્ડ નિફ્ટીમાં આપણને જોવા મળે છે. ટ્રેડિંગ સેશન લાસ્ટ મલ્ટિપલ ડેઝમાં આપણે જોયું છે કે એક રેન્જમાં જ નિફ્ટી ટ્રેડ કરે છે. નીચેમાં આપણે મલ્ટિપલ ટાઈમ ડિસ્કસ બી કર્યું છે કે 24,500 ના એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને મારા હિસાબે એ લેવલ્સ હજી બી ઇન્ટેક્ટ છે, હોલ્ડ થાય છે. કાલની ક્લોઝિંગ જે છે નિફ્ટીની એક્ઝેક્ટલી 20 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની આસપાસ આવી હતી અને એક ઇનસાઇડ બાર કેન્ડલ જોવા મળી હતી કાલના દિવસમાં. તો મારા હિસાબે આજે મારા હિસાબે નીચેમાં 24,500 ની આસપાસ સપોર્ટ હજી બી ઇન્ટેક્ટ છે. એ લેવલ બ્રેક થાય તો જ મારા હિસાબે ફર્ધર કરેક્શન અને ડાઉન મૂવ જોવા મળી શકે છે. ત્યાં સુધી થોડુંક રેન્જ બાઉન્ડ મૂવ હોઈ શકે છે. ઉપરમાં આપણે જોઈએ તો 24,800 ના એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી બી છે તો ત્યાં સારા એવા ઓપન ઇન્ટરેસ્ટ જોવા મળે છે કોલ સાઇડમાં. તો મારા હિસાબે 24,800 ની આસપાસ એક રેઝિસ્ટન્સ છે. નીચેમાં 24,500 ની આસપાસ એક સપોર્ટ છે. એક રેન્જમાં માર્કેટ રહી શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર સાઇડવેઝ છે. 24,500 ની નીચે જાય તો જ એક ફર્ધર ડાઉન મૂવ જોવા મળી શકે. ત્યાં સુધી સાઇડવેઝ મૂવ એક્સપેક્ટેડ છે. સાઇડવેઝ મૂવ કે જે છે માર્કેટમાં હજુ પણ આપણને દેખાઈ શકે છે. ત્યારબાદ સ્ટોક પર એક વ્યૂ લઈએ. દેવેન, ગ્લેન્ડ ફાર્મા આ સ્ટોક આજે ફોકસમાં રહેશે સમાચારને કારણે, કારણ કે કંપનીનો જે પ્લાન્ટ છે ત્યાં 11 અવલોકનો મળતા આપણને જોઈ રહ્યા છે અને ફ્રાન્સના ફાર્મા રેગ્યુલેટર ASM પાસેથી જે છે અવલોકનો કંપનીને મળતા જોઈ રહ્યા છે. તો ગ્લેન્ડ ફાર્માનું સેટઅપ તમે કઈ રીતે જોઈ રહ્યા છો દેવેન? મારા હિસાબે લાસ્ટ 3 થી 4 દિવસમાં એક હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બનાવીને સ્ટોક એ સારી અપમૂવ દેખાડી હતી. મારા હિસાબે રેઝિસ્ટન્સની આસપાસ હમણાં એક્ઝેક્ટલી ટ્રેડ કરે છે. 200 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આ જ લેવલ પર 1625 ના લેવલ પર જ જોવા મળે છે. કાલની ક્લોઝિંગ એક્ઝેક્ટલી લેવલ્સ પર આવી હતી. તો મારા હિસાબે આ લેવલ્સ અગર સસ્ટેન કરીને ઉપરના સાઈડ અગર ટ્રેડ કરે તો મારા હિસાબે આમાં એક સારી ફર્ધર અપમૂવ બની શકે છે. 1760 સુધીની 1760 ના લેવલ્સ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. એક્ઝેક્ટલી રેઝિસ્ટન્સની આસપાસ છે. મારા હિસાબે એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ 1575 નો 1575 અને સ્ટોકમાં હોલ્ડ કરવું જોઈએ. આ લેવલ્સ ઉપરમાં સસ્ટેન થશે અને સરપાસ થશે તો 1750 ના લેવલ્સ 1750 1760 ના લેવલ્સ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવાની સલાહ રહેશે. ટ્રેડિંગ સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરી શકો છો. એક વ્યૂ ગ્લેન્ડ ફાર્મા માટે બનતો જોઈ રહ્યા છે. આ સિવાય એક રેલટેલ માટે દેવેન વ્યૂ લઈએ આપની પાસેથી. જબરદસ્ત વોલ્યુમ બેઝડ બાઇંગ આપણને રેલવે કંપનીઓ જ આમ તો ગઈકાલે ઘણી ફોકસમાં હતી, પરંતુ રેલટેલમાં વોલ્યુમ બેઝડ બાઇંગ જે છે એ બતાવ્યું છે અને એક ખાસી મજબૂતી સાથે એનું આપણને ક્લોઝિંગ પણ જોવા મળ્યું છે. ઓલમોસ્ટ 10-11% પોઝિટિવિટી હતી ક્લોઝિંગમાં. કઈ રીતે સલાહ રહેશે? ડેફિનેટલી રેલટેલ એક સારા વોલ્યુમ સાથે કાલે અપમૂવ જોવા મળી હતી. 430 નો એક રેઝિસ્ટન્સ હતો. એ રેઝિસ્ટન્સને ક્રોસ કરીને જે હિસાબે રેલટેલે મૂવ આપી છે અને ક્લોઝિંગ આપી છે એક પોઝિટિવ મૂવ દેખાડે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. ઇમિડિયેટ ટાર્ગેટના વાત કરું હું તો 460 ની આસપાસ આ કાઉન્ટર જઈ શકે છે. આ લેવલ પર બાઇંગ ઓપોર્ચ્યુનિટી નથી. રિસ્ક રિવોર્ડ રેશિયો થોડોક અનફેવરેબલ રહેશે, બટ અગર કોઈની પોઝિશન હોય તો હોલ્ડ કરવાની સલાહ છે. 460 ના ટાર્ગેટ આ કાઉન્ટરમાં આવી શકે છે. ટ્રેલિંગ સ્ટોપ લોસની વાત કરીએ તો 410 ની આસપાસ આપણે એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવાની સલાહ છે અને કાઉન્ટરમાં હોલ્ડ કરવાની સલાહ છે. 460 ના ટાર્ગેટ આવી શકે છે. હોલ્ડ કરો, ફ્રેશ એન્ટ્રી નહીં. રેલટેલમાં 410નો સ્ટોપ લોસ, ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખી શકો છો. 460 સુધીના ટાર્ગેટ માટે તમારી પોઝિશન જાળવી રાખો. એનટીપીસી ગ્રીન, વિરાટ એક વ્યૂ લઈએ. એનટીપીસી ગ્રીન માટે આજે સમાચાર છે જે કરાર કર્યા છે યુપીપીસીએલ અને એનટીપીસી રિન્યુએબલ એનર્જી સાથેના પાવર પરચેઝ એગ્રીમેન્ટ જે થયા છે, જે એનટીપીસીની સબસિડરી કંપની છે. કઈ રીતે એક આપનો વ્યૂ રહેશે અહીંયાથી એનટીપીસી ગ્રીન પર? સો એનટીપીસી ગ્રીન જે રીતના હું જોઈ રહ્યો છું કે વધારે ડેટા અવેલેબલ નથી, પરંતુ જેટલા અવેલેબલ છે એનાથી આપણે જોઈ શકીએ છીએ કે ઉપરમાં 120 ની આસપાસ જે લેવલ્સ છે એ આપણને સ્ટ્રોંગ હેન્ડલ્સ જેમ કામ કરતા જોવા મળી રહી છે. હમણાં પણ રિસેન્ટલી આપણે જોયું કે 117 ની આસપાસ જે લેવલ્સ હતા ત્યાંથી આપણને રિજેક્શન આવતું જોવા મળ્યું. ફરીથી કાઉન્ટર કંઈક ને કંઈક નેગેટિવ સાઈડ પર મૂવ થતો જોવા મળી રહ્યો છે, જ્યાં નીચે 105 ની આસપાસનો લેવલ છે જે એક સારો સપોર્ટ બનતો જોવા મળી શકે.
પરંતુ જો અહીંયાથી 105 લેવલ બ્રીચ થાય છે તો કદાચ જે સેલિંગ પ્રેશર છે એ એક્સટેન્ડ થતું જોવા મળે. 95 અને 95 ની નીચે અગર જાય છે તો 90 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં આવતો જોવા મળી શકે છે. તો ક્યાંક ને ક્યાંક જે આઉટલુક છે અત્યારે નેગેટિવ બનતો જોવા મળી રહ્યો છે, તો ફિલહાલ માટે તમે આને અવોઇડ કરીને ચાલી શકો છો. અગર તમારી પાસે પોઝિશન છે તો ઉછાળે તમને એક્ઝિટ લઈ લેવાની સલાહ રહેશે. તો એક્ઝિટ કરી શકો છો. સેલ ઓન રાઇઝનો એક વ્યૂ આપણને બનતો દેખાડી રહ્યો છે. એક્ઝિટ કરી શકો છો ઉછાળે. તમારે ફ્રેશ એન્ટ્રી નહીં અત્યારે એનટીપીસી ગ્રીન એનર્જી માટે. પીબી ફિનટેક દેવેન વ્યૂ લઈએ. ખાસું બઝિંગ ટોપ ગેનિંગ કાઉન્ટર્સમાંથી હતું એફએનઓમાં. શોર્ટ સાઇડ પર કવર થતાં પણ પીબી ફિનટેકમાં આપણને દેખાયા હતા. તો કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો? બિલકુલ મારા હિસાબે ઓવરઓલ સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ છે. લોઅર લેવલ પર સપોર્ટ ઇન્ટેક્ટ છે અને મારા હિસાબે સપોર્ટ ઉપરના લેવલ પર શિફ્ટ થાય છે. હમણાં ઇમિડિયેટ સપોર્ટની વાત કરીએ 20 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 1720 1720 ની આસપાસ એક છે. તો મારા હિસાબે આ સપોર્ટ સાથે આ કાઉન્ટરમાં હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે. મારા હિસાબે ઇમિડિયેટલી 1930 ના લેવલ્સ આ કાઉન્ટરમાં આવી શકે છે. સ્ટ્રક્ચર પોઝિટિવ છે. હોલ્ડ કરવાની સલાહ રહેશે. 2930 સુધીના એક લેવલ્સ પણ બતાવી શકે છે. 1930 સુધીના લેવલ્સ બતાવી શકે છે. પીબી ફિનટેક માટેનો એક વ્યૂ છે. ભારતીય એરટેલમાં ગઈકાલે ખાસી ખરીદારી હતી. વિરાટ, ટોપ ગેનિંગ કાઉન્ટર્સમાંથી હતું નિફ્ટીમાં. મેક્વેરીનો બુલિશ જે રિપોર્ટ આવ્યો, બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, ત્યારબાદ એક ખાસી ખરીદારી એરટેલમાં જોવા મળી હતી આપણને. અને 1875 પર જે ક્લોઝિંગ આપ્યું છે, કઈ રીતે આપનો વ્યૂ રહેશે ચાર્ટ્સ પર? આર્કેટમાં પણ આપણે જોયું કે સારી એવી તેજી આપણને બનતી જોવા મળી રહી હતી. ત્યાંથી હાયર લેવલથી હલકું પ્રોફિટ બુકિંગ બનતું જોવા મળ્યું છે. લોઅર એન્ડ પર ક્યાંક હલકું કન્સોલિડેશનના આપણને કારોબાર કરતું જોવા મળી રહ્યું હતું. જે કન્સોલિડેશન રેન્જનું બ્રેકઆઉટ આપણને કાલના દિવસમાં કન્ફર્મ થતું જોવા મળ્યું છે. એક નવા બ્રેકઆઉટ તરફ કાઉન્ટર મૂવ થતું જોવા મળી રહ્યું છે. તો પોસિબલ છે કે અહીંયાથી આપણને સારી એવી તેજી બનતી જોવા મળે. 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ સારા સપોર્ટની જેમ કામ કરતી જોવા મળી રહી છે. તો આગળ પણ એ જ આપણને સારા સપોર્ટની જેમ કામ કરતી જોવા મળી શકે છે. જે અત્યારે પ્લેસ છે 1840 રૂપિયાની આસપાસના લેવલ પાસેથી. તો અહીંયાથી તમે 1840 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. તમારો પહેલો જ લેવલ એક નવા હાઈ તરફ બનતો જોવા મળી શકે છે. 1920 સુધીનો બનતો જોવા મળી શકે છે. જો 1920 ના લેવલ સરપાસ થાય છે તો તમને 1960 સુધીના લેવલ્સ પણ ઓપન થતા જોવા મળી શકે છે. તો ભારતીય એરટેલ માટે પણ તમે પોઝિટિવ આઉટલુક રાખીને ધ્યાનમાં રાખી શકો છો. પોઝિટિવ આઉટલુક 1960 સુધીના એક લેવલ્સ ભારતીય એરટેલ બતાવી શકે છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એક એના પર વ્યૂ લઈએ. દેવેન, ત્યાં પણ 6% ખરીદારી આપણને જોવા મળી હતી. ઓલમોસ્ટ ડેઝ હાઈના લેવલ પર 391 પર ક્લોઝિંગ જે આપણને બીએલમાં જોવા મળ્યું છે. આપનો વ્યૂ? મારા હિસાબે ઓવરઓલ સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ છે. ડિફેન્સ કાઉન્ટર રેગ્યુલરલી આપણે જોઈએ છે કે એક હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બનાવે છે. એક સાઇડવેઝ કન્સોલિડેશન, એનો ફરી એકવાર બ્રેકઆઉટ અને આ મુવમેન્ટ કન્ટિન્યુ રહે છે. બીએલમાં પણ આપણે સેમ સ્ટ્રક્ચર જોયું છે. મારા હિસાબે ઉપરમાં એક નાનો એવો રેઝિસ્ટન્સ જોવા મળે છે 392 ની આસપાસ. 1-2 રૂપિયા દૂર આ લેવલથી છે. તો મારા હિસાબે અગર 392 ના લેવલ્સ સરપાસ કરીને સસ્ટેન કરે કાઉન્ટર, તો ફરી એકવાર અપમૂવ આપણને આ કાઉન્ટરમાં 410 420 સુધી જોવા મળી શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર બહુ જ પોઝિટિવ છે. આ લેવલ પર ફ્રેશ બાઇંગ થોડું અવોઇડ કરવું જોઈએ. થોડુંક ઓવરબોટ ઝોનમાં જોવા મળે છે કાઉન્ટર, બટ ટ્રેલિંગ સ્ટોપ લોસ મારા હિસાબે રાખવો જોઈએ 385 નો. 385 ના ટ્રેલિંગ સ્ટોપ લોસ થી કાઉન્ટરમાં હોલ્ડ કરી શકાય. 410 ના લેવલ ઇમિડિયેટલી આવી શકે છે. 385 નો સ્ટોપ લોસ હોલ્ડ કરી શકો છો. 410 ના ઇમિડિયેટ ટાર્ગેટ માટે બીએલ. ફ્રેશ એન્ટ્રી નહીં, પરંતુ પોઝિશન છે તો હોલ્ડ કરી શકો છો. ત્યારબાદ વિરાટ, પાવર સેક્ટરમાંથી વધુ એક કંપની પાવર ગ્રીડ એક વ્યૂ લઈએ. ગઈકાલે 5% આસપાસની મજબૂતી હતી. વધારે કોઈ ગઈકાલનું સેશન એટલું કોઈ એક્શન સાથેનું પાવર ગ્રીડ માટે નહોતું, પરંતુ આજે કંપની જે હિસ્સો ખરીદ્યો છે, સમાચાર છે કંપની એમઈએલ પાવર ટ્રાન્સમિશનમાં હિસ્સો ખરીદ્યો છે. 100% સંપૂર્ણ હિસ્સાની ખરીદારી કરી છે. તો પાવર ગ્રીડ માટે વ્યૂ? પાવર ગ્રીડ અગર આપણે જોઈએ તો રિસેન્ટલી જે એની મૂવિંગ એવરેજીસ છે એ ફ્લેટિશ નોટ પર કારોબાર કરતી જોવા મળી રહી છે, કે ફ્લેટિશ સાઇડ પર મૂવ થતી જોવા મળી રહી છે. અગર આપણે એની 20 દિવસ, 50 દિવસ અને 200 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની વાત કરીએ તો 295 થી લઈને 298 ની વચ્ચે બધી જ પ્લેસ થતી જોવા મળી રહી છે. કાઉન્ટર એની નીચે તેના કારોબાર કરી રહ્યું છે, જે એક નેગેટિવ સાઇન છે ફિલહાલ માટે સ્ટોક માટે. તો જ્યાં સુધી 298 ના લેવલ સરપાસ નથી કરતો પોઝિટિવ સાઇડ પર, ત્યાં સુધી આપણને કદાચ જે નેગેટિવિટી છે એ યથાવત રહેતી જોવા મળે. નીચેની સાઈડ પર પહેલો લેવલ આપણને 280 પાસે, અને જો 280 નો લેવલ બ્રીચ થાય છે તો 265 સુધીનો ડ્રોપ આપણને પાવર ગ્રીડમાં આવતો જોવા મળી શકે છે. ઓન અ કોન્ટ્રાસ્ટ સાઇડ 298 ના લેવલ જો સરપાસ થાય છે તો તમે અહીંયા તેજી એક્સપેક્ટ કરીને ચાલી શકો છો. પરંતુ ટિલ ધ ટાઈમ એક નેગેટિવ આઉટલુક બની રહ્યો છે, તો આને તમે અવોઇડ કરીને ચાલી શકો છો. અવોઇડ કરી શકો છો હાલ તો એક પાવર ગ્રીડનું કાઉન્ટર. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ માટે એક વ્યૂ લઈએ. દેવેન, ત્યાં પણ આપણે જોયું કે એક મજબૂતી સાથેનું ક્લોઝિંગ ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સમાં આપણને જોવા મળ્યું હતું. એક ખરીદારી 0.5% આસપાસની થઈ હતી. ડેઝ હાઈના લેવલ પર છે ક્લોઝિંગ. આપનો વ્યૂ?
સ્ટ્રોંગ સપોર્ટ લેવલ આ કાઉન્ટરમાં બાઉન્સ બેક જોવા મળે છે 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ લેવલની આસપાસ છે 1100 નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે મારા હિસાબે 1100 જ્યાં હોલ્ડ થાય છે કાઉન્ટરમાં ત્યાં સુધી જે પોઝિશન છે લોંગ પોઝિશન હોલ્ડ કરી શકાય 1100 નો એક સ્ટોપ લોસ રાખી શકાય ઉપર રેઝિસ્ટન્સની આસપાસ હમણાં ટ્રેડ કરે છે 1150 ફરી કનેક્ટ કરીએ, એક ટેકનિકલ એરર છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર વિરાટ આપની પાસેથી એક વ્યૂ લઈ લઈએ. સો ટાટા કન્ઝ્યુમર્સ પ્રોડક્ટની વાત કરીએ તો એક સારી એવી મુવમેન્ટ આપણને અહીંયા બધી જોવા મળી હતી પ્રીવિયસલી અને ત્યાંથી આપણને અત્યારે એક હલકું પ્રોફિટ બુકિંગ બધું જોવા મળ્યું છે. ઓવરબોટ ટેરિટરીમાં આરએસઆઈ એન્ટર થતી જોવા મળી હતી, ત્યાંથી મિડ પોઈન્ટ પાસે કારોબાર કરતી જોવા મળી રહી છે. 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજનો સ્ટ્રોંગ સપોર્ટ આપણને લેતી જોવા મળી રહ્યું છે. તો ક્યાંક કાઉન્ટરમાં અહીંયાથી આપણને સ્ટ્રેન્થ બનતી હોય એવું દેખાઈ રહ્યું છે. અહીંયાથી આપણને સારો સપોર્ટ બનતો જોવા મળી શકે છે 1100 રૂપિયાની આસપાસના લેવલ પાસેથી તમારો પહેલો જ લેવલ બની શકે છે 1170 ની લેવલની આસપાસના લેવલ્સ. જે રિસેન્ટલી આપણે જોયું કે બેક ટુ બેક બે વખત આપણને ત્યાંથી રિજેક્શન આવતા જોવા મળ્યા, તો કદાચ એ લેવલ્સ આપણને અચીવ થતા જોવા મળી શકે છે ફરીથી. તો 1170 1175 આસપાસના ટાર્ગેટ તમે મેન્ટેન કરીને ચાલી શકો છો. જે 1100 નો સ્ટોપ લોસ તમારે મેન્ટેન કરવાની સલાહ રહેશે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ માટે પણ એક પોઝિટિવ આઉટલુક બની રહ્યું છે. ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ પર પણ એક વ્યૂ પોઝિટિવ બનતો જોઈ રહ્યા છે. દેવેન ફરી કનેક્ટ થઈ ગયા છે. દેવેન, વ્યૂ શેર કરી રહ્યા હતા તમે આ કંપની પર, આપની પાસેથી પણ સેટઅપ સમજીએ ટાટા કન્ઝ્યુમર પર. બિલકુલ ટાટા કન્ઝ્યુમરની આપણે વાત કરતા હતા 1100 ની આસપાસ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. તો મારા હિસાબે જે 1100 ના સ્ટોપ લોસ ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે આ પોઝિશન હોલ્ડ કરવાની સલાહ રહેશે. ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે અને જે હિસાબે સપોર્ટ લેવલ્સથી બાઉન્સ બેક જોવા મળે છે કાઉન્ટરમાં, તો ઓવરઓલ સ્ટ્રક્ચર સારું છે. 1100 નો એક ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખવો જોઈએ. ઉપરમાં મારા હિસાબે 1150 અને 1175 ના લેવલ્સ આ કાઉન્ટરમાં ફરી એકવાર જોવા મળી શકે છે. તો